મેલી વિદ્યાઓ દ્વારા સિદ્ધિ પ્રાપ્ત કરી ધનિક ભક્તોને શીશામાં ઉતારી શૈતાન સંતો જાતે ભોગવિલાસ ભોગવે છે। નિસ્પૃહી સાચા સંતને સાદી સરળ ઝૂંપડી સિવાય કંઈ જ અપેક્ષા હોતી નથી, ઉલટું ધન સમૃદ્ધિ એને તો બાધારૂપ બને છે। આવી નિસ્પૃહી એક સંત પાસે 2 નંબરી આવક ધરાવતો એક વેપારી સોના ચાંદીના સિક્કા લઈને આવ્યો અને કહ્યું, બાબા, મેં સાંભળ્યું છે કે આપના આશીર્વાદ ફળે છે। આ ધન સંપત્તિ દક્ષિણા રૂપે લઈને આનાથી 10 ગણી ધન સંપત્તિ મળે તેવા આશીર્વાદ આપો। સંતે સ્મિત સાથે કહ્યું, તમારે ત્યાં તમારા ગુરુ વ્યાખ્યાન આપવા આવવાના હોય, તેમની વ્યાસપીઠ અને શ્રોતાઓ માટે તમે ગાલીચા પાથર્યા હોય, તમારો દીવાનખંડ સજાવ્યો હોય, એવામાં કોઈ ગાંડો ઘૂસી જાય અને ગુરુજીના વ્યાસપીઠ પર પેશાબ કરી જતો રહે તો તમે શું કરો? વેપારીએ કહ્યું, એને હું મારીને ખોખરો કરી તેને ગામ બહાર મોકલી દઉં। જુઓ શેઠ, મેં મારી ઝૂંપડી ગૌગવ્યથી લીંપી ગુંપી પવિત્ર કરી છે અને ઈશ્વરના આગમન માટે તપ સાધના કરતો હતો, ત્યાં તમે આવી આ ધન સંપત્તિની વિષ્ટા કરી મારી ઝૂંપડીની પવિત્રતા બગાડી નાખી। બોલો, મારે શું કરું? વેપારી સમજી ગયા, પૈસાનું પોટલું લઈ પ્રણામ કરી કંઈ પણ બોલ્યા ચાલ્યા વિના પલાયન થઈ ગયા। તો મિત્રો, આ નાનકડી વાર્તા સારી લાગે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। મળીશું બીજા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।